તો હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલા ઘુસર ગામમાં ગેરકાયદેસર રીતે ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગે રેડ હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન 5 જેટલા પરમિટ વગરના ટ્રેક્ટરો ઝડપાયા હતા। જો કે રેડ દરમિયાન ખનીજ માફિયાઓ અને ટ્રેક્ટર માલિકોએ ભેગા મળી વિભાગના કર્મચારીઓ પર પાવડા અને પથ્થર વડે હુમલો કર્યો હતો। એટલું જ નહીં, એક કર્મચારી પર ટ્રેક્ટર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા 2 કર્મચારીઓને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ જ વિસ્તારમાં ટીમ પર હુમલાની ઘટના બની ચૂકી છે અને તે મામલે પોલીસને અરજી પણ કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાનો આક્ષેપો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે। આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતું પંચમહાલની ટીમ અમારી ટીમ સાથે અમે સિક્યુરિટી સાથે પંચમહાલના કાલોલ તાલુકાને ભૂસર ગામ છે ત્યાં ગોમા નદી પસાર થાય છે ત્યાં બાતમીના આધારે જે ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે, પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ। તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા ધોકા અને બધાથી હુમલો કર્યો છે। અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, મેઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે। સર અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર અસોલ્ટ કર્યો છે। હા, સ્થાનિકોનો પણ એમાં મતલબ માણસો વધારે હતા ત્યાં, એટલે અમે ટીમમાં 3 જણા જ હતા, જેથી એ લોકોએ લાભ લઈ બધા ટ્રેક્ટરને ભગાડી ઉશ્કેરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને અમને એસોલ્ટ કરેલું અને પાવડા અને ધોકાથી મારેલા। 112માં અમે તુરંત જાણ કરેલી, પણ 112 આવે એ પહેલાં એ લોકો એસોલ્ટ કરી અને એ લોકો ફરાર થઈ ગયા હતા ટ્રેક્ટરો લઈ, જેમાંનું અમારે એક ટ્રેક્ટર અત્યારે હાલમાં પકડીને કલેક્ટર ઓફિસ ગોધરા ખાતે સીઝ કરેલ છે। અમે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છીએ અને એની ઉપર જે પણ કડક પગલાં લેવામાં આવશે એના માટે એફઆઈઆર પણ કરશું અને આની પહેલાં પણ અમે એમાં માટે અરજી કરેલી છે। એ જ લોકો જે અમારી પહેલાં એસોલ્ટ કરી ચૂક્યા છે એ અરજીના અન્વયે અમે આજે બીજી એફઆઈઆર દાખલ કરશું પોલીસ। ભૂસર ગામમાં ગોમા નદી આવેલી છે। ગોમા નદી પટમાં અમે આકસ્મિક ચેકિંગ કરવા ગયા હતા અને ત્યાં ઘટના બનેલી છે અમારી જોડે। આખરો 15 થી વધારે લોકો હતા। આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા, એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે આ નદી અમારી છે અને કે અહીંયા આવવાનું નહીં અને પાવડો અને પથ્થર તેમજ ટ્રેક્ટર માથે ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે। એ વેજલપુર પોલીસ સ્ટેશને જાણ કરી છે। અત્યારે અમને સિવિલમાંથી ફ્રી થઈશું, સિવિલ હોસ્પિટલમાંથી, પછી અમે ત્યાં એફઆઈઆર માટે જશું।